તો જેને દૂધી ના ભાવતી હોય ને એના માટે આ બેસ્ટ ઓપ્શન છે કે આપણે દૂધીને ગ્રેટ કરી અને દૂધીના કોફતા બનાવીશું એકદમ ઇઝી રીતે. તો મેં દૂધીને છે ને ગ્રેટ કરી લીધી છે, એક દૂધીને. હવે ટામેટાં, ડુંગળી, લસણ અને આદું હું મિક્સરમાં ક્રશ કરી લઈશ. બધું સાથે જ કરીશું ક્રશ. તો ક્રશ પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે છે ને દૂધીનું આપણે જે પાણી આવે ને 5 મિનિટ આપણે એને અલગ રાખવાની છે અને પછી આવી રીતે આપણે પાણી નિતારી દઈશું. હાથથી પ્રેસ કરી અને પાણી નિતારી દેવાનું, જેથી જે પાણીનો ભાગ છે ને એ બધો વહ્યો જાય અને દૂધીના કોફતા બહુ જ ફાઇન બને. તો પાણી મેં નિતારી લીધું છે, તમે જોઈ શકો છો. હવે એક ડીશમાં હું લઈ લઈશ જે ગ્રેટ કર્યું એ દૂધીનું. હવે મસાલા કરીશું આપણે. તો જે રેગ્યુલર મસાલા યુઝ કરીએ એ જ એડ કરીશું. મરચું, હળદર, ધાણા જીરું, મીઠું અને ચણાનો લોટ એડ કરવાનો છે, જેનું બાઇન્ડિંગ બહુ ફાઇન રહેશે. તો એક દૂધી લીધી છે ને, તો હું 2 ચમચી ચણાનો લોટ એડ કરીશ અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. તો દૂધીનું શાક કોઈને ઘણાને નથી ભાવતું હોતું, પણ તમે આ રીતે કરશો ને તો ઘરમાં બધાને જ બહુ ભાવશે અને એકદમ ટેસ્ટી લાગે છે. હવે દૂધીને આપણે નાના નાના આવા બોલ્સ વાળી દઈશું. તમે સાઈઝ તમારા મનપસંદ પ્રમાણે તમે વાળી શકો છો. તો બોલ્સ મેં વાળી લીધા છે ને, તેલ પણ મેં ગરમ મૂકી દીધું હતું. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે એને ફ્રાય કરીશું કોફતાને. તરાતા પણ વાર નથી લાગતી, એકદમ ફટાફટ ફ્રાય થઈ જાય છે કોફતા. કાઢી લેવાના છે આપણે. બંને સાઈડ સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના અને પછી કાઢી લઈશું. તો મસ્ત એવા ગોલ્ડન બ્રાઉનના થયા છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે બાજુમાં રહેલું બેલ આઇકન બટન છે ને તે પણ પ્રેસ કરી લેજો, જેથી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે. તો ફાસ્ટ ગેસ પર આપણે નથી ફ્રાય કરવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીંતર અંદરથી કાચા રહી જશે. તો એવી રીતે હું બીજા પણ તળી લઈશ. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર તમે જઈને જોઈ શકો છો, ખૂબ જ ઇઝી રેસિપીસ મૂકેલી છે. ફ્રેન્ડ્સ, લાઇક, શેર, સબસ્ક્રાઈબ બધું ફ્રીમાં છે, તો ફટાફટ કરી લેજો. અને હા ફ્રેન્ડ્સ, જે અત્યાર સુધી મને સપોર્ટ કરે છે ને એ બધાને જ હાર્ડલી થેન્ક યુ. એવી ને એવી રીતે આગળ સપોર્ટ કરતા રહેજો ફ્રેન્ડ્સ. બીજા પણ કોફતા આપણે કાઢી લીધા છે, તમે જોઈ શકો છો. લુક્સમાં કેટલા ફાઇન દેખાય છે ને સહેલી રીત. હવે ગ્રેવી કરીશું આપણે. તો એક પેન લઈશું, પેનમાં ઓઇલ એડ કરવાનું છે. તો જે ફ્રાય કરેલું ઓઇલ છે ને એ જ હું ઓઇલ લઈશ. પછી લોંગ ટાઈમ સુધી એનો યુઝ નથી કરવાનો, એટલે આપણે એને ઓઇલ હોય ને જે ફ્રાય કરેલું એને આપણે 1-2 દિવસમાં યુઝ કરી લેવાનું. હવે ઓઇલ હીટ થાય એટલે આપણે જીરું એડ કરવાનું છે. આમાં જીરુંનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. સાથે જે ગ્રેવી મિક્સરમાં કરીને એ પ્યુરી એડ કરી દેવાની છે. અને ડુંગળી, ટામેટું કશું જ અલગ નથી કરવાનું, બધું મિક્સ કરીને આપણે ગ્રેવી કરવાની છે. મિક્સરમાં પણ બધું મિક્સ કરી જોડે. તો ઓઇલ રિલીઝ થાય ને ત્યાં સુધી એ ગ્રેવીને આપણે થવા દેવાની છે. થોડી થોડી વાર એને આપણે આવી રીતે હલાવવાનું છે. તો 10 થી 12 મિનિટ આ ગ્રેવી થતાં લાગશે ફ્રેન્ડ્સ. હવે ગ્રેવીમાં પણ મસાલા કરી લઈશું. હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું થોડું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી કલર બહુ સરસ આવશે. તો ઓઇલ પણ સાઈડમાંથી રિલીઝ થઈ ગયું છે. પછી આપણે પાણી એડ કરીશું. તો એ ધ્યાન રાખવાનું છે, ઓઇલ રિલીઝ થયા પછી જ આપણે પાણી એડ કરીશું, નહીંતર ગ્રેવીનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. તમારે થીક રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું રહેશે.
એકદમ ઇઝી અને એકદમ સરસ એવી દૂધી કોફતાની રેસીપી આપણે બનાવવાના છે. તો આ રીતે કરશો ને તો ઘરમાં બધાને બહુ ભાવશે. મીઠું એડ કરીશું. તો ઓઇલ પણ આમાંથી પણ રિલીઝ થઈ ગયું છે પાણી એડ કર્યા પછી, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો હવે આપણી કમ્પ્લીટ ગ્રેવી કૂક થઈ ગઈ છે. કોફતા છે ને એ એડ કરી દઈશું. અને કોફતા એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું, જેથી કોફતામાં સરસ એવી ગ્રેવી મિક્સ થઈ જાય. ધાણા એડ કરીશું. ગ્રેવી કાચી રહી જશે ને તો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે, એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો રેડી છે આપણા દૂધીના કોફતા, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. કેટલા ફાઇન લાગે છે દેખાવમાં અને ખાવામાં તો એનાથી પણ ટેસ્ટી લાગે છે. તો આ રીતે એક વખત તમે દૂધી કોફતા ના બનાવ્યા હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.